આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ઇબોલા વાયરસ આતંક મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે। કોંગોથી મુંબઈ થઈ વડોદરા આવેલી આ 37 વર્ષીય વ્યક્તિમાં શરદી ખાંસીના લક્ષણો હતા, જેથી પ્રથમ દિવસ તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ બાદમાં શંકાસ્પદ લક્ષણો જાણતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા, જ્યારે તેમના સેમ્પલ લઈ વધુ ચકાસણી માટે મોકલી દેવાયા છે। આ સાથે મૂળ આફ્રિકન દેશના યુવકના સંપર્કમાં આવેલા એક ડોક્ટર અને યુવકના 2 મિત્ર સહિત કુલ 3 વ્યક્તિઓને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે આફ્રિકન દેશોનો પ્રવાસ કરી ભારત પરત ફરતા 11 લોકોને ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે। હાલમાં આમાંથી એક પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી, પરંતુ તેમ છતાં કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ તેઓ આવ્યા નથી। જોકે સાવચેતીના પગલે હવે પછી આ 3 દેશમાંથી આવનારા તમામ મુસાફરો માટે હોમ આઇસોલેશન ફરજિયાત રહેશે। આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટીન કરવા માટે અલગથી 30 બેડનો વિશેષ વોર્ડ છે તે તૈયાર કરી દેવાયો છે। વાત કરીએ ઇબોલા વાયરસ અને તેના ઇતિહાસની, તો આ ઇબોલા વાયરસ ડિસીઝ છે એક ગંભીર અને જીવલેણ બીમારી છે, જેમાં માનવ શરીરના આંતરિક અંગોને નુકસાન પહોંચે છે। તેની સમયસર માહિતી અને સાવચેતી ખૂબ જ જરૂરી છે। આ ઇબોલા વાયરસ છે તે સૌપ્રથમ 1976માં આફ્રિકાની ઇબોલા નદીના નજીકના ક્ષેત્રમાં સામે આવ્યો હતો, જેના પરથી તેનું નામ છે તે ઇબોલા રાખવામાં આવ્યું, અને આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં મૃત્યુ દર 25% લઈને 90% જેટલો ઊંચો હોય છે। આ બીમારી સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી, લાળ કે અન્ય શરીરના અન્ય પ્રવાહી પદાર્થોના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે। લક્ષણોની વાત કરીએ તો ઇબોલા વાયરસના લક્ષણો સામાન્ય રીતે 2 થી 21 દિવસ દરમિયાન દેખાય છે, જેમાં તાવ, તીવ્ર માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો કે નબળાઈ આવી, ઝાડા ઉલટી થવા કે પછી આંતરિક કે બાહ્ય રક્તસ્રાવ થવો, આ તમામ તેના લક્ષણ છે। આ ઇબોલા વાયરસના સંશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે ગભરાવું નહીં, પરંતુ સાવચેતી રાખવી અને વિદેશ પ્રવાસથી પરત ફરતી સમયે સ્વાસ્થ્ય સંબંધી ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું। ઇબોલા વાયરસ ને કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા પણ ઊભી થઈ છે, ત્યારે એરપોર્ટના આગમન વિસ્તારમાં 247 ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઓને તૈનાત કરી દેવાયા છે, અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશમાંથી આવતા મુસાફરો પર વોચ વધારવામાં આવી છે। દરરોજ સાંજે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોના પેસેન્જર માટે જ છે, સામાન્ય કે અન્ય દેશના મુસાફરોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોંગોમાં ઇબોલાના વધતા કેસને પગલે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સીની પણ જાહેરાત કરી છે। કોંગોના ઇટુરી પ્રાંતમાં અત્યાર સુધીમાં ઇબોલાના કારણે 80 લોકોના મોત થયા છે અને 246 શંકાસ્પદ કેસ છે તે સામે આવ્યા છે। ત્યાં ગત 24 એપ્રિલના એક નર્સનું પણ મોત બાદ આ બીમારી છે તે ઝડપથી ફેલાઈ રહી છે। ઇબોલા વાયરસથી હાલ આપણે ડરવા જેવું નથી, પરંતુ સતર્ક